સારું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને બધાનો આજે સવારે આજની આ સંગતમાં આવકાર કરવામાં આવે છે અને મારી પ્રાર્થના છે કે આજના વચનથી પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે. યહોવાના દિવસ સંબંધી આપણે વાત કરી રહ્યા છે અને લાસ્ટ ટાઈમ પણ આપણે જ્યારે પ્રભુના વચનમાંથી મનન કર્યું, યશાયા પ્રબોધક તેના 12મા અધ્યાયમાંથી આપણે જોઈ ગયા કે જ્યારે યહોવાનો દિવસ આવશે કેવી પરિસ્થિતિ થશે એની વાત આપણે કરી હતી. અને આજે ફરીથી યોએલ પ્રબોધકનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને 15 થી 20 વચન આપણે વાંચ્યા છે. આખા અધ્યાયમાંથી આપણે પ્રભુનું વચન જોવાના છે અને આજે પણ આપણે જોઈશું કે યહોવાનો દિવસ આવશે ત્યારે કેવી પરિસ્થિતિ થવાની છે અને એ યોએલ પ્રબોધકના પુસ્તકમાંથી આજે સવારે આપણે શીખવાના છે. સદીઓથી લોકોએ માનવી ઇતિહાસ કયા સિદ્ધાંત પર ચાલે છે એ શોધવાનો પ્રયત્ન કર્યો છે અને દરેકને અલગ અલગ જવાબ મળ્યા છે. દાખલા તરીકે ગ્રીક ફિલોસોફર્સ એરિસ્ટોટલ અને આર્નોલ્ડ ટોઇનબી એવું કહે છે, એવું માને છે કે માનવી ઇતિહાસ એ એક ચક્ર પર ચાલી રહ્યું છે, એક સાયકલ છે આખી, એના ઉપર એ ચાલી રહ્યું છે અને કોઈ એક સિદ્ધાંત પર એ ટકેલો નથી. અને એથી એ લોકો એવું માને છે કે રાજાશાહી છે, સામંતશાહી છે, જમીનદારશાહી છે, સરમુખત્યારશાહી, સામ્યવાદ અને લોકશાહી, અલગ અલગ પ્રકારની આ બધા સિદ્ધાંતો છે, આ બધી બાબતો છે જેના વડે માનવી ઇતિહાસ અત્યાર સુધી ચાલતો આવ્યો છે એવું ગ્રીક ફિલોસોફર્સનું માનવું છે. એ જ પ્રમાણે થોમસ જેફરસન નામનો વિદ્વાન એવું કહે છે કે માનવી ઇતિહાસ એ રાજકારણના સિદ્ધાંત ઉપર બનેલો છે અને એના કારણે માનવી ઇતિહાસ એ ચાલી રહ્યો છે, જેમાં સરકાર કુદરત દ્વારા માનવીને જે અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારોને ટકાવી રાખવા માટેના પ્રયત્નો કરે છે અને સરકાર એ રીતે આખું કાર્ય કરે છે અને એવું એમનું માનવું છે. ને માનવી ઇતિહાસ એ રાજકારણ પર રચાયેલો છે અને આપણે માનવી ઇતિહાસ જોઈએ તો ઘણા બધા ક્ષેત્રોમાં આપણને એ બધી બાબતો જોવા મળે છે. કાર્લ માર્ક્સ એવું કહે છે કે માનવી ઇતિહાસને ચલાવનાર જો કોઈ સિદ્ધાંત હોય તો એ ઇકોનોમી છે, અર્થવ્યવસ્થા છે. અને આજે આપણા સમયમાં જોઈએ તો ઇકોનોમી એ માનવી જીવનને જાણે કે બધી રીતે કંટ્રોલ કરતું હોય એવું આપણને લાગે છે. શેર માર્કેટ ઊંચું જાય તોય ટેન્શન આવે, નીચું આવે તો પણ ટેન્શન આવે. થાય છે કે નહીં? હમણાં અદાનીના શેર તૂટ્યા ત્યારે કેટલા બધા લોકોએ રડવું પડ્યું અને જ્યારે કોઈ શેર ઉપર આવે છે ત્યારે લોકો ખુશ પણ થાય છે. એટલે અપ ડાઉન આવે ત્યારે એ ટેન્શન આપનારું કામ છે. ને માનવી જીવન આજે અર્થવ્યવસ્થા પર ટકેલું છે, ઇકોનોમી પર ટકેલું છે અને જ્યારે ઇકોનોમી તૂટે છે ત્યારે સામાન્યમાં સામાન્ય માણસને પણ એની અસરો થાય છે એવું આપણે બધા જ અનુભવીએ છીએ અને એવું કાર્લ માર્ક્સનું માનવું છે. પણ જ્યારે આપણે બાઇબલમાં આવીએ છીએ ત્યારે બાઇબલ આપણને કંઈક અલગ વાત શીખવે છે અને બાઇબલ એવું જણાવે છે કે આ બધી જ માન્યતાઓ જે માણસની છે એ માન્યતાઓ અયોગ્ય છે. માણસનો ઇતિહાસ એ કોઈ પણ જાતના સિદ્ધાંત પર ટકેલો નથી કે એનાથી ચાલી રહ્યો નથી. બાઇબલ એવું કહે છે કે માનવી ઇતિહાસને ચલાવનાર એ તો પરમેશ્વર છે. માનવી ઇતિહાસની પાછળ કામ કરનાર એ કોઈ આત્મિક શક્તિ છે, સ્પિરિચ્યુઅલ બાબત છે જે માનવી ઇતિહાસની પાછળ કામ કરે છે. દેવનો આત્મા માણસની મધ્યે કામ કરે છે એવું બાઇબલ કહે છે. અને જે કોઈ વ્યક્તિ આ વાસ્તવિકતાને નકારી નાખે છે એ માનવી જીવનમાં બનતી બાબતોને કદી પણ સમજી શકતો નથી. કેમ ભૂકંપ થાય છે, કેમ મોટી હોનારતો થાય છે, શા માટે સુનામી આવે છે, શા માટે આતંકવાદની બાબતો બને છે, એ માનવી જીવન સમજી શકતું નથી. જ્યારે એવું માને છે કે માનવી ઇતિહાસની પાછળ પરમેશ્વરનો આત્મા કામ કરે છે. જેટલા લોકો એ નકારે છે એ દરેક વ્યક્તિ આ બધી બાબતોને સ્વીકારી શકતા નથી. પણ ઈશ્વર માનવી જીવનની પાછળ કાર્યરત છે. શરૂઆતથી માંડીને અંત આવશે ત્યાં સુધી પ્રભુનો આત્મા ત્યાં કામ કરે છે. જ્યારે પ્રભુની ધીરજ ખૂટી જાય છે માનવી જીવનથી કંટાળીને, ત્યારે પ્રભુ પોતાનો આત્મા માણસ પાસેથી લઈ લે છે અને ત્યારે માનવીનો જે ઇતિહાસ છે, માનવીનું જે જીવન છે એ નિયંત્રણ બહાર જતું રહે છે અને માનવી ઇતિહાસ પડી ભાગે છે. માણસ એકલો પડી જાય છે અને આખા સમાજમાં, આખા દેશની અંદર, જગતની અંદર અરાજકતા ફેલાઈ જાય છે. યાદ કરો નૂહના સમયને. બાઇબલ એવું કહે છે ઉત્પત્તિનું પુસ્તક 6થા અધ્યાયમાં કે માનવીની જે કલ્પનાઓ હતી એ નિરંતર ભૂંડી હતી
અને એટલા માટે પરમેશ્વરે કીધું કે મારો આત્મા માણસની સાથે વાદ કરશે નહીં. વાદ કરવો મતલબ રહેવું. મારો આત્મા માણસની સાથે હવે રહેશે નહીં. અને ઈશ્વરે પોતાનો આત્મા માણસ પાસેથી લઈ લીધો નૂહના સમયમાં. અને આપણે બધા જાણીએ છીએ કેવી પરિસ્થિતિ થઈ. જળ પ્રલય આવે છે અને માનવી ઇતિહાસ આખો બદલાઈ જાય છે. એક વ્યક્તિ હતો જે પ્રભુની દ્રષ્ટિમાં કૃપા પામે છે અને જેના કારણે આખી સૃષ્ટિ એ ફરીથી ઉત્પન્ન થઈ. નહીં તો માનવીની જીવનથી કંટાળીને પરમેશ્વર એ ન્યાયાસન લાવે છે અને માનવી ઇતિહાસને પ્રભુ બદલી કાઢે છે. અને નૂહના જીવન વડે અને એના કુટુંબ વડે પ્રભુ એ એક નવા ઇતિહાસની રચના કરે છે. અને જો તમે બાઇબલના જેટલા પણ બનાવો છે એ બનાવોનો અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે ઈશ્વર અદ્ભુત અને અજાયબ રીતે માનવી જીવનની પાછળ, માનવી ઇતિહાસની પાછળ એ કાર્ય કરી રહ્યા છે. અને અત્યારે આપણા સમયમાં પણ જે કંઈ બની રહ્યું છે એ બધું જ પરમેશ્વરની યોજના આધારે બની રહ્યું છે. અને આપણે એક દિશા તરફ જઈ રહ્યા છે, એક સમય તરફ જઈ રહ્યા છે જ્યાં યહોવાનો દિવસ આવશે અને ઈશ્વર પોતાનું ન્યાયાસન લાવશે. અને એ તરફ આખું જગત એ જઈ રહ્યું છે. યોએલ પ્રબોધક તેના પુસ્તકની અંદર 3 મહત્વની વાતો ઉપર ભાર મૂકે છે. સૌથી પહેલા એ ભવિષ્યમાં થનારા ન્યાયાસનની વાત પર ભાર મૂકે છે. એટલું જ નહીં, બીજી વાત એ કરે છે કે પાછલા દિવસોમાં હું મારો આત્મા માણસ ઉપર રેડી દઈશ. એ વાત યોએલ પ્રબોધકે કરી. અને જ્યારે 50માના દિવસે પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાયમાં પવિત્ર આત્મા આપવામાં આવે છે ત્યારે પીતર પોતાના સંદેશામાં આ 50માના દિવસે યોએલ પ્રબોધકની આ પ્રબોધવાણીને યાદ કરે છે અને કહે છે કે યોએલે જે પ્રબોધવાણી કરેલી એ આજે પૂરી થઈ રહી છે. 50માના દિવસે એ પવિત્ર આત્મા રેડી દેવામાં આવ્યો. અને ત્રીજી વાત યોએલ પ્રબોધક કરે છે એ તો યહોવાના દિવસની વાત છે. આ પુસ્તકનો મુખ્ય વિષય એ યહોવાનો દિવસ છે. જો તમે બાઇબલ બહુ ધ્યાનથી વાંચો, 1 અધ્યાય 15મી કલમ, તો ત્યાં યહોવાનો દિવસ શબ્દ વાપરવામાં આવ્યો છે. 2 અધ્યાય 1લી કલમ, ત્યાં યહોવાનો દિવસ શબ્દ વાપરવામાં આવ્યો છે. 11મી કલમમાં, 31મી કલમમાં અને 3 અધ્યાય ને 14મી કલમમાં. આમ 5 વખત યહોવાનો દિવસ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. માત્ર 3 અધ્યાય છે, પણ આ 3 અધ્યાયોમાં 5 વખત યહોવાનો દિવસ એની વાત કરવામાં આવી છે. અને પરમેશ્વરે યોએલને જવાબદારી સોંપેલી કે તારે લોકોને યહોવાના દિવસનું વર્ણન કરવાનું છે. યહોવાનો દિવસ કેવો હશે, શું પરિસ્થિતિ એ દિવસે સર્જાશે, એની વાત યોએલ પ્રબોધકે લોકોને કરવાની છે. અને જો તમે બહુ ધ્યાનથી બાઇબલને સમજો તો યહોવાનો દિવસ એ એક દિવસની ઘટના નથી. યહોવાનો દિવસ એ કોઈ એક જ ચોક્કસ દિવસ નથી, પણ જે બનાવોમાં ઈશ્વરનું ન્યાયાસન આવે છે એને યહોવાનો દિવસ કહેવામાં આવે છે. અને ભૂતકાળની અંદર, ઇતિહાસની અંદર, બાઇબલની અંદર તમે જે બનાવો તપાસો, દુનિયાના બનાવો તપાસો, તો આપણને ખબર પડશે કે ઈશ્વર અત્યાર સુધી ઘણા બધા એવા દિવસો લાવ્યા છે જ્યાં ઈશ્વરે માનવ જાતનો ન્યાય કર્યો છે. એ પછી કોઈ પણ સમય હોય, પણ આ બધા જ બનાવો, નાના નાના બનાવો જ્યાં ઈશ્વર ન્યાયાસન લાવે છે અને એ એક ચોક્કસ દિવસ તરફ જઈ રહ્યું છે કે જ્યાં એક ફાઇનલ ડે આવશે, જજમેન્ટ ડે, જ્યાં પરમેશ્વરને આપણે આપણી આંખે જોઈ શકીશું. એ રાજ્યાસન ઉપર બિરાજશે અને ત્યારે તે ન્યાય કરશે. એ દિશા તરફ આપણે બધા જ જઈ રહ્યા છે. નાના નાના બનાવો અને ત્યાં પરમેશ્વર ન્યાય કરે છે. યાદ કરો કોરોનાનો સમય શું હતું? એ માનવ સર્જિત ઘટના હતી. એ ઘણા કે છે ચાઇનાએ બાયોલોજિકલ વેપન યુઝ કર્યું છે આ માણસોને મારી નાખવા માટે, કોરોના વાયરસ બનાવે. એ જે હોય એ, પણ હું તમને કહું, એ ઈશ્વરનું ન્યાયાસન હતું. મંદિરો બંધ પડી ગયા, આરાધના બંધ પડી ગઈ, લગ્નો, નાચવું, ગાવું બધું બંધ કરી દીધું. બાઇબલમાં આ બધું લખવામાં આવ્યું છે કે એવા સમયો આવશે જ્યારે આ બધું જ બંધ કરી દેવામાં આવશે અને માણસની લાશને દાટનાર પણ મળશે નહીં. આવું લખવામાં આવ્યું છે. અને શું એ આપણી આંખો આગળ નથી બન્યું? શું આ યહોવાનો દિવસ નહોતો? હું તો કહું છું આખું વર્ષ યહોવાનું હતું. આખું વર્ષ 2019-20 એ વર્ષ એ તો
હોવાનું વર્ષ હતું કે જ્યારે ઈશ્વરે માનવી જીવન ઉપર પોતાનું ન્યાયાસન લઈને આવે છે અને ઈશ્વર ન્યાયાસન લાવે છે કે જેથી આપણે ચેતી જઈએ અને જે ફાઇનલ જજમેન્ટ ડે આવવાનો છે એ દિવસને માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ. આવનારી જે મોટી વિપત્તિ છે એ વિપત્તિમાંથી આપણે બચી જઈએ માટે ઈશ્વર નાના નાના ન્યાયાસન લાવે છે કે જેથી કરીને ફાઇનલ જે ન્યાયાસન આવશે એ પહેલા આપણે આપણા જીવનોને પ્રભુના હાથમાં મૂકી દઈએ. અને યોએલ પ્રબોધક પણ અહીંયા એ જ વાત કરે છે. યોએલ પ્રબોધક 2 અધ્યાય 1 અધ્યાય અને 15 થી 20 પણ પરમેશ્વર આ વાત કરી રહ્યા છે. સપ્ટેમ્બર 11 અને 2001 અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી પાડવામાં આવેલું અને ત્યારે અમેરિકાની અંદર ચર્ચોમાં સંખ્યા માતી નહોતી. લોકો પસ્તાવો કરી રહેલા અને એમને લાગ્યું કે ઈશ્વરનું ન્યાયાસન આવી રહ્યું છે. ઘણા બધા લોકો મરણ પામેલા અને શરૂઆતમાં લોકો મંદિરોમાં જતા થયા, ચર્ચોમાં જતા થયા, પ્રાર્થનાઓ કરતા થયા, પરમેશ્વરને શોધતા થયા. અને આજે તમે જુઓ સમય જેમ જેમ ગયો એ બધું ભૂલાતું ગયું, ઈશ્વરનું ન્યાયાસન ભૂલાતું ગયું અને પછી હતા ત્યાંના ત્યાં. કોરોનાના સમયમાં આપણે બધા જ અપેક્ષા રાખતા હતા કે ક્યારે ચર્ચ ખુલશે અને ચર્ચમાં જઈશું, ક્યારે પ્રભુની આરાધના કરીશું, ક્યારે એકબીજાને મળી શકીશું. આ બધી અપેક્ષાઓ આપણે રાખતા હતા. ત્યારે આપણે બાઇબલ વાંચન પુષ્કળ કરતા હતા. આપણને ઈચ્છા થતી હતી કે ઓનલાઈન તો ઓનલાઈન પણ બાઇબલ સ્ટડી ચાલવી જોઈએ. અને ઘણા બધાએ ઘરોમાં આ બધું શરૂ કર્યું, ઘણા બધાએ સોસાયટીઓમાં શરૂ કરી દીધી આરાધના અને પ્રાર્થનાઓ. અત્યારે શું? હવે 2019-20 જતું રહ્યું, 2023ની પરિસ્થિતિઓ કંઈક અલગ છે. હવે આપણે ન્યાયાસનને ભૂલી ગયા છે. ઈશ્વર ન્યાયાસન લાવે છે એટલા માટે કે આપણે જે ફાઇનલ જજમેન્ટ ડે આવવાનો છે એના માટે તૈયાર થઈએ. યહોવાના દિવસનું ભય રાખવા માટે યોએલ અહીંયા લોકોને આહવાન આપે છે. લખ્યું છે, વાંચીએ 15મી કલમ. યોએલ 1 અધ્યાય ને 15 લખ્યું છે, તે દિવસને માટે અફસોસ, કેમ કે યહોવાનો દિવસ નજીક છે ને તે સર્વશક્તિમાનની પાસેથી વિનાશ રૂપે આવશે. એવું લખવામાં આવ્યું છે. અફસોસ છે એ દિવસને માટે, એ નજીક છે અને વિનાશ રૂપે આવશે એવું બાઇબલ કહે છે. એ આનંદનો દિવસ નહીં હોય, ત્યારે મજા આવવાની નથી કે આપણે બહુ આનંદ ત્યારે કરવાના નથી. એ બહુ ભયંકર દિવસ હશે એવું બાઇબલ બહુ સ્પષ્ટપણે પ્રભુના વચનની અંદર આપણને જણાવે છે. અને એટલે એ દિવસ વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. ને યોએલ જ્યારે આ અધ્યાય લખે છે, 1 અધ્યાય, ત્યારે કેટલીક વાતો બહુ સ્પષ્ટપણે આપણી આગળ રજૂ કરે છે. યહોવાનો દિવસ એ વિનાશ રૂપે આવશે, એ દિવસને માટે આપણને અફસોસ છે એવું બાઇબલ કહે છે. આપણને હાય હાય છે એવા શબ્દો પણ આપણે વાપરી શકીએ, કેમ કે એ દિવસે બહુ અઘરું થવાનું છે. શું થશે? સૌથી પહેલી વાત, બાઇબલ એવું કહે છે, જો 1 થી 7 કલમ તમે વાંચો તો એવું લખવામાં આવ્યું છે કે યહોવાના દિવસે તમારી પાસે જે અત્યારે આશીર્વાદો છે એ આશીર્વાદોને છીનવી લેવામાં આવશે. તમારા બધા આશીર્વાદો જતા રહેશે. અને એવું યોએલ પ્રબોધકના સમયમાં બન્યું. તમે વાંચો 1 અધ્યાય 1 થી 7 વચન, તો ત્યાં વચન કહે છે કે જીવડા, 4 કલમ વાંચીએ, જીવડાઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયા, તીડોએ રહેવા દીધેલું કાતરાઓ ખાઈ ગયા અને કાતરાઓએ રહેવા દીધેલું ઈયળો ખાઈ ગઈ. એટલે જે કંઈ હતું જેનાથી માનવી જીવન જેના પર નિર્ભર કરે છે, અનાજ પાણી ઉપર, એની વાત કરવામાં આવી છે. ને બધા જ આશીર્વાદો પરમેશ્વર લઈ લે છે એવી વાત અહીંયા 1 થી 7 કલમની અંદર બાઇબલ આપણને કહે છે. યોએલ કયા સમયમાં પ્રબોધવાણી કરે છે આપણે જાણતા નથી, કેમ કે બાઇબલ અને બાઇબલના વિદ્વાનો પણ એના વિશે બહુ સ્પષ્ટ નથી. પણ તેના સમયમાં લોકો ભૌતિક રીતે એટલા બધા સમૃદ્ધ થઈ ગયેલા કે ઈશ્વરને ભૂલી ગયેલા. બીજા શબ્દોમાં કહીએ તો લોકો વંઠી ગયેલા, આપણી જેમ જ લોકો ઈશ્વરને ભૂલી ગયેલા અને વંઠી ગયા હતા જગતની પાછળ, ભૌતિક વાનાઓની પાછળ. અને સમૃદ્ધિ એ માણસને ઈશ્વરથી દૂર લઈ જાય છે એવું બહુ સ્પષ્ટપણે આપણે બધા જાણીએ છીએ. કેટલાક વિદ્વાનો એવું કહે છે કે યશાયા, હોશિયા અને આમોસ જે સમયમાં પ્રબોધવાણી કરે છે, યોએલ પણ એ જ સમયમાં પ્રબોધવાણી કરે છે. જો યોએલ એ સમયમાં પ્રબોધવાણી કરે છે તો એ સમય ઈસવીસન પૂર્વે 8મી સદીનો હતો. અને ઈસવીસન પૂર્વે 8મી સદી એટલે ઇઝરાયલની જાહો જલાલીનો સમય, કે જ્યારે આમોસ પ્રબોધવાણી કરે છે, જ્યારે લોકો સમૃદ્ધિમાં જીવન જીવી રહ્યા છે, જ્યારે યુદ્ધો થઈ રહ્યા નથી. કેમ કે દાઉદે બધા યુદ્ધો લડ્યા હતા
અને જ્યારે સુલેમાન રાજા બને છે ત્યારે સુલેમાને 40 વર્ષ રાજ કર્યું, પણ એક પણ યુદ્ધ નહોતું કર્યું, કેમ કે એના બાપે બધા યુદ્ધો જીતી લીધેલા અને બધા જ રાજાઓને પોતાના તાબે કરી લીધેલા. તેથી સુલેમાને બહુ શાંતિપૂર્ણ રીતે રાજ કર્યું અને સુલેમાનની આગેવાનીમાં આખું ઇઝરાયલ બહુ જ સમૃદ્ધ થયું, બહુ ધનવાન થઈ ગયું અને એના કારણે લોકો યહોવાને ભૂલી ગયા. સમૃદ્ધિની પાછળ લોકો વંઠી ગયા અને તેથી યહોવાને એ લોકો ભૂલી જાય છે. અને એટલે યોએલ પ્રબોધકના સમયમાં પ્રભુ કહે છે, હવે તીડોનું ટોળું આવશે તમારી મધ્યે, હું તીડોને મોકલીશ. અને અહીંયા તીડોને બહુ ભયંકર પ્રજા તરીકે વર્ણવવામાં આવ્યા છે. અહીંયા કોઈ પ્રજા આવવાની નથી, પણ તીડોનું ટોળું આવશે. જે તીડો અનાજ ને જે ખોરાક છે, જે વનસ્પતિ છે, એ બધાનો નાશ કરી દેશે અને લોકો માટે, પ્રાણીઓ માટે કશું પણ રહેશે નહીં. એવું ન્યાયાસન પરમેશ્વર લાવશે, એવી વાત કરવામાં આવી છે. કારણ કે લોકો પોતાની સમૃદ્ધિને કારણે પરમેશ્વરને ભૂલી ગયા છે. પૂર્ણ નિયમનું પુસ્તક 8મો અધ્યાય 12 થી 14 કલમ તમે વાંચો તો જ્યારે ઇઝરાયલ કનાનમાં જવાનો હતો ત્યારે પ્રભુએ કીધેલું કે જ્યારે તમે ઘરો બાંધો, દ્રાક્ષાવાડીઓ રોપો અને તમે ધનવાન થાવ ત્યારે તમે યહોવાને ભૂલી જતા નહીં. પણ આ વચન એ લોકો ભૂલી ગયા. પૂર્ણ નિયમ 8:12 થી 14. અને એ લોકો ઈશ્વરને ભૂલી જાય છે અને તેથી હવે ઈશ્વર ન્યાયાસન લાવે છે અને ઈશ્વર કહે છે કે હું બધું તમારી પાસેથી લઈ લઈશ. જે આશીર્વાદો મેં આપ્યા છે, જો હું તમને આપી શકું છું તો હું એ તમારી પાસેથી છીનવી પણ શકું છું, કેમ કે તમે મારાથી દૂર રહીને એ આશીર્વાદોમાં આનંદ માણવા માંગો છો. અને તેથી ઈશ્વર આશીર્વાદો લઈ લેવાની વાત કરે છે. વર્તમાન સમયનો ખ્રિસ્તી સમાજ પણ આવો જ થઈ ગયો છે. હવે આપણે એટલા બધા ધનવાન થઈ ગયા છે, આપણી મંડળીઓ એટલી બધી ધનવાન થઈ ગઈ છે કે આપણે એકબીજા સાથે એવી રીતે વર્તીએ છીએ જાણે આપણને એકબીજાની જરૂર જ નથી. સાચી વાત છે કે નહીં? તું મને નહીં બોલાવે, જાને ભાઈ મારે તારી જરૂર જ નથી, મારી પાસે બધું બહુ છે, હું મારી રીતે જીવી લઈશ. આવા ગુમાનમાં આપણે જીવી રહ્યા છે, આવા અભિમાનમાં આપણે જીવી રહ્યા છે. દરેકની પાસે બધું છે અને તેથી કોઈની જરૂર નથી, આપણને એકબીજાની જરૂર નથી, એવી પરિસ્થિતિઓ આપણી આસપાસ છે. તેથી બાઇબલ શું કહે છે? 5મી કલમમાં લખ્યું છે, તમે લહેજતદાર દ્રાક્ષારસને માટે પોખ મૂકો. આ લહેજતદાર દ્રાક્ષારસ શું? અહીંયા દ્રાક્ષારસ જેવો દારૂ પીવે છે, દ્રાક્ષારસ પીવે છે, એની વાત કરવામાં આવી નથી, પણ જેવો દ્રવ્યથી મદ થયા છે, જેઓને પોતાની સંપત્તિનું અભિમાન છે, જેઓ એવું માને છે કે મને કોઈની જરૂર નથી, મને ઈશ્વરની જરૂર નથી, મારી સંપત્તિથી હું જીવી લઈશ, એવા માણસોની અહીંયા વાત કરી છે. પ્રભુ કહે છે હું એ તમારી પાસેથી લઈ લઈશ. કોરોનામાં મારો એક મિત્ર અમદાવાદમાં હતો, એ મરણ પામ્યો. એને કોરોના થઈ ગયો. કોરોના પાછળ ઘણા બધા પૈસા થયા. થોડા સમય પછી મ્યુકોરમાઇકોસિસ થયું અને એમાં એના દાંત કાઢી નાખ્યા. પછી એમાં ઇન્ફેક્શન રહી ગયું, આંખોમાં ગયું, આંખો કાઢી નાખી બંને. હું મારા મિત્રની વાત કરું છું. આંખો જતી રહી, એમાં પણ ઇન્ફેક્શન રહ્યું, મગજનું ઓપરેશન કરવું પડ્યું. ઓલમોસ્ટ 27 lakhs એમણે ખર્ચ્યા. અને શું થયું ખબર? હી ડાઈડ. 27 લાખ ખર્ચ્યા પછી પણ એ વ્યક્તિ મરણ પામ્યો. પૈસો કોઈને બચાવી શકતો નથી. પૈસા પર આપણે જીવન જીવી શકતા નથી. અને એટલા માટે આપણી પાસે જે કંઈ છે એ બધું પરમેશ્વરે આપણને આપ્યું છે. અને એટલા માટે બધું હોવા પછી પણ આપણા જીવનનો આધાર એ માત્ર પરમેશ્વર ઉપર હોવો જોઈએ. અને ઇઝરાયેલી પ્રજાએ ભૂલી ગઈ ત્યારે યોએલ પ્રબોધકે પ્રબોધવાણી કરી કે હું તમારી પાસેથી લહેજતદાર દ્રાક્ષારસ છીનવી લઈશ અને તમે એના માટે પોક મૂકીને રડશો અને તમારી પાસે ફરીથી નહીં આવે, કેમ કે તમે દ્રવ્યથી મદ થઈ ગયા છો. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેવું પડ્યું કે જેમની પાસે દ્રવ્ય છે એમને ઈશ્વરના રાજ્યમાં જવું અઘરું છે. એમને ઈશ્વરના રાજ્યમાં જવું બહુ જ અઘરું છે. પેલા ધનવાનને યાદ કરો, જેના ખેતરમાં બહુ બધું અનાજ થયું અને પછી એણે બેસીને શું કર્યું? આયોજન કર્યું. બહુ મસ્ત આયોજન કર્યું. હું મારી વખારો પાડી નાખીશ, હું એને મોટી બનાવીશ અને હું પછી બધું એમાં ભરી મૂકીશ. પછી હું મારા જીવને કહીશ, ઓ જીવ, ખા પી અને આનંદ કર, કેમ કે તારા માટે બધું બહુ રાખી મૂક્યું છે. લુકની સુવાર્તા 12મો અધ્યાય 15 થી આગળ. આ દ્રષ્ટાંત બહુ ધ્યાનથી વાંચજો. જે શબ્દો લખ્યા છે ને એ વ્યાકરણની દ્રષ્ટિએ ભવિષ્ય કાળમાં લખ્યા છે. હું આમ કરીશ, કશું કર્યું નથી હજુ, હું આમ કરીશ
હજુ કશું જ કર્યું નથી, માત્ર વિચાર કરે છે, પરમેશ્વરને બાજુ પર મૂકીને પોતાના જીવનનું આયોજન કરે છે. અને પ્રભુનું વચન કહે છે, એ જ રાત્રે પ્રભુનું વચન તેની પાસે આવ્યું અને કીધું, ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. તે જે ભેગું કર્યું છે એ કોનું થશે? આ આપણું જીવન છે વાલાઓ. બાઇબલ કહે છે આપણે ધૂળના છે, ધૂળમાં મળી જવાના છે. સવારમાં ઉગતા ઘાસ જેવા છે, સાંજે ચીમડાઈ જાય છે. પાણી પર, જમીન પર ઢળેલા પાણી જેવા છે આપણે. એકવાર ઢળી જાય પછી એ કદી ભેગું થઈ શકતું નથી. અને એટલા માટે ઈશ્વરનું ભય આપણા જીવનમાં રાખવું એ બહુ જરૂરી છે. અને ઈશ્વર આ યહોવાના દિવસ વડે તમને ને મને એ જ વાત શીખવવા માંગી રહ્યા છે. દ્રવ્યથી મદ આપણે ના થઈએ, પણ યહોવાનું ભય રાખીએ, એવું બાઇબલ કહે છે. અને જ્યારે આવું બધું બને છે ત્યારે આપણને ઈશ્વરની પડેલી હોતી નથી કે ઈશ્વરના વચનની પણ પડેલી હોતી નથી. અને આપણે કદી ઈશ્વરના વચનને ધ્યાનમાં લેતા હોતા નથી, કારણ કે આપણે આપણા દ્રવ્યથી મદ થઈ જઈએ છીએ. આપણી પાસે જે કંઈ ઈશ્વરના આશીર્વાદો છે એમાં આપણે એટલા બધા મલિન થઈ જઈએ છીએ કે આપણે પ્રભુને ભૂલી જઈએ છીએ. તેથી યહોવાનો દિવસ આવશે અને દિવસ તો બહુ ભયંકર હશે, એવું બાઇબલ કહે છે. જ્યારે આશીર્વાદો લઈ લેવામાં આવશે, તમારી પાસે જે છે એ બધું એ દિવસે જતું રહેશે. બાઇબલ કહે છે જગત ઉથલ પાથલ થઈ જશે અને ઈશ્વર તો નવી સૃષ્ટિ બનાવવાના છે. શા માટે આપણે એના માટે તૈયારી ના કરીએ? યહોવાનો દિવસ એ બહુ ભયંકર દિવસ છે. બીજી વસ્તુ, 8 થી 12 વચન આપણે વાંચીએ તો યોએલ પ્રબોધક એવું કહે છે, યહોવાના દિવસે વિલાપ થશે. જો આનંદ નથી થવાનો, શું થશે એ દિવસે? વિલાપ થશે. અને તમે વાંચો 8મી કલમથી આગળ તો વિલાપની વાત કરવામાં આવી છે. કોઈ તરુણી પોતાના જુવાન ધણીને માટે કમરે ટાંટ વીંટીને વિલાપ કરે તેમ તું વિલાપ કર. યાજકો શોક કરશે, ખેડૂતો લજ્જિત થશે અને માણસોમાંથી હર્ષનો લોપ થઈ જશે, એવું લખવામાં આવ્યું છે. કોઈ જાતનો હર્ષ, આનંદ, ઉલ્લાસ માનવી જીવનની અંદર એ દિવસે રહેવાનો નથી. ગુજરાતીમાં કહીએ ને, હાજા ગગડી જશે એ દિવસે. યહોવા જ્યારે આવશે ને પૂરા પરાક્રમમાં, આપણા હાજા ગગડી જવાના છે, મોતિયા મરી જશે આપણા, કેમ કે એ દિવસ બહુ ભયંકર હશે. લોકો ભૌતિક સમૃદ્ધિ અને મોજ શોખ પાછળ પડ્યા હતા અને જીવનમાં ઈશ્વરને સ્થાન આપ્યું નહોતું. તેથી ઈશ્વરને ખુશ કરવા માટે એ લોકો આશીર્વાદો બંધ ના થઈ જાય માટે મંદિરમાં જતા હતા, અર્પણો ચઢાવતા હતા અને ઈશ્વરને ખરીદવાની વાત કરતા હતા. અમારી પાસે પુષ્કળ છે, અમે અમારા અર્પણોથી ઈશ્વરને ખરીદી લઈશું. અને એ રીતે બધું ચાલતું હતું મંદિરોની અંદર, સમાજની અંદર, આરાધનાઓની અંદર. ઈશ્વરને જાણે કે ખુશ કરવાની વાતો ચાલતી હતી. આપણે ખુશ જ કરીએ છીએ, એકબીજાને કરીએ છીએ કે નહીં? મસ્કા મારવાના અને ફૂલો આપવાના અને બધી જાત જાતનું. એમાં ઈશ્વર તો બાજુ પર જ રહી જાય છે. પ્રભુના સમયને આપણે ભૂલી જઈએ છીએ, ઈશ્વરના વચનને આપણે ભૂલી જઈએ છીએ. અને જેને સ્થાન પ્રભુ મંદિરમાં હોવું જોઈએ એને સ્થાન આપણે આપતા નથી. અને એટલા માટે વચન કહે છે યહોવાનો દિવસ આવશે ત્યારે વિલાપ થશે. યાજકો પણ શોક કરશે, ખેડૂતો પણ શોક કરશે અને માણસોમાંથી હર્ષ જતો રહેશે. દેવ બધાના જીવનોને ભયમાં લાવીને મૂકી દેશે એ સમયે. અને એટલા માટે ઈશ્વર જે તમારી મારી પાસે માગે છે એ તો હૃદયનો ખરો ભક્તિભાવ છે. અને એના માટે આપણે તૈયાર થવાની જરૂર છે. ઈશ્વર આપણા પૈસા માંગતા નથી કે આપણી વૈભવતા આપણી પાસે માંગતા નથી. ઈશ્વર જે માંગે છે એ આજ્ઞા પાલન માંગે છે, એ તમારું ને મારું જીવન માંગે છે. અને યહોવાનો દિવસ આવે એ પહેલા તમારે ને મારે એ દિવસને માટે તૈયાર થવાની જરૂર છે. તીડો આવશે પણ ત્યારબાદ લાંબા સમય સુધી દુકાળ રહેશે, એની વાત 8મી કલમથી આગળ કરવામાં આવી છે. તીડો આવીને ખાઈ જશે એટલું જ નહીં, પણ દુકાળ એટલો ભયંકર આવશે કે લાંબા વર્ષો સુધી રહેશે અને ખાવાનું નહીં મળે. અને ત્યારે ખેડૂતો રડશે, કેમ કે ખેતરમાં કશું નહીં થાય. યાજકો રડશે, મંદિરના યાજકો એ રડશે. કેમ કે મંદિરમાં ખાદ્યાર્પણો નહીં આવે, અર્પણો ચઢાવવામાં નહીં આવે. અને ત્યારે યાજકો પણ રડશે અને માણસોમાં દુઃખ અને તકલીફો આવીને પડશે, કેમ કે લોકો યહોવાને ભૂલી ગયા છે અને વિલાપ થઈ રહેશે. આપણે બધા આજે કામ ધંધા કરીએ છીએ, નોકરીઓ કરીએ છીએ, ઇન્ડસ્ટ્રી ઉપર આપણું જીવન ચાલે છે, સેલરી મળે છે આપણને, અને એ રીતે આપણે આપણા જીવનો અત્યારે જીવીએ છીએ ને. ખેતીવાડી કરતાં બીજી વાતો આજે વધારે મહત્વની થઈ પડી છે. થોડા સમય પહેલા 80% ભારત ખેતી પર નિર્ભર હતું અને યોએલના સમયમાં સંપૂર્ણપણે લોકો ખેતીવાડી પર નિર્ભર હતા.
ત્યારે ટેકનોલોજી નથી કે ઇન્ડસ્ટ્રીઝ નહોતી, અને એટલે ખેતીવાડી એ જ માનવ જીવનના નિર્વાહ માટે હતું. અને બાઇબલ એવું કહે છે કે ઈશ્વર એ સમયમાં કે જ્યારે ખેતીવાડી પર જ લોકો નિર્ભય હતા, ત્યારે પ્રભુ કહે છે કે હું બધું છીનવી લઈશ. હવે વિચાર કરો કે જ્યારે તમારું જીવન જ ખેતી પર નિર્ભર હોય ને પ્રભુ એ જ છીનવી લે તો શું થાય? આજે આપણી પાસે ઘણું બધું છે એટલે આપણે આ બાબતને સમજી શકતા નથી. પણ યાદ રાખજો, કંપનીઓમાં અનાજ થતું નથી. કંપનીમાં થાય છે અનાજ? ખબર નહીં, ચીનવાળા ચોખા બોખા બનાવતા હોય નાયલોન ના, તો ખબર નહીં. એવું બધું આવશે, આપણે ખાવું પડશે. જોજો ને, એવા દિવસો આવશે. પણ ઈશ્વર એ છીનવી લેવાની વાત કરે છે. અનાજ કઈ કંપનીઓમાં થતું નથી, ખેતરમાં જ થાય છે. અને જીવવા માટે આપણને કંપનીઝની જરૂર નથી, આપણને અનાજની જરૂર છે. અને પ્રભુ એ છીનવી લઈને એ કહેવા માંગે છે, એ માણસની આંખો ખોલવા માંગે છે જીવનનો આધાર લઈ લઈને. અને ત્યારે માણસને ખબર પડશે કે માણસ એકલી રોટલીથી જીવતો નથી, પણ ઈશ્વરના વચનથી જીવે છે. જ્યારે માણસની પાસેથી પ્રભુ છીનવી લે ને, ત્યારે એને ખબર પડે કે મારા જીવનનો આધાર આના પર નહીં, પણ મારા જીવનનો આધાર તો પરમેશ્વર ઉપર છે. અને આજે આપણે બધા જ એ બધું ભૂલી ગયા છે, અને જીવવા માટે આપણે ઈશ્વર પર નહીં પણ આપણી ભૌતિક બાબતો ઉપર ભરોસો રાખીએ છીએ. પણ યહોવાનો દિવસ આવશે ને, ત્યારે યોએલ પ્રબોધક કહેશે, વિલાપ થશે, યાજકો શોક કરશે, અર્પણો નહીં હોય, ખેડૂતો લજ્જિત થશે કેમ કે ખેતરો સુકાશે, માણસોમાંથી હર્ષ જતો રહેશે કેમ કે દુકાળ હશે, અનાજ નહીં હોય, પાણી નહીં હોય, લોકો ટળવળીને મરી રહ્યા હશે, અને ત્યારે વિલાપ થઈ રહેશે. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું ને કે ઓ હમણાંના હસનારાઓ તમે રડશો. ઓ હમણાંના હસનારાઓ, એ દિવસે તમે રડશો. જેમના આનંદનો આધાર ભૌતિક વસ્તુઓ હશે ને, એમને યહોવાના દિવસે વધારે તકલીફ પડશે. પણ જેઓ પ્રભુમાં આનંદ માને છે આજે, એમને યહોવાના દિવસે તકલીફ નહીં પડે, કારણ કે ત્યારે પણ એમનો આનંદ માત્ર યહોવામાં જશે. અને એટલા માટે બાઇબલ કહે છે, ગીત શાસ્ત્ર 16 અને 11માં, તારી સમ્મુખ સંપૂર્ણ આનંદ છે, અને તારી સમ્મુખ અનંતકાળ ટકનારા સુખદાયક વાના છે. જેઓ પ્રભુમાં આનંદ માને છે, જેઓ તેના વચનમાં આનંદ માને છે, તેની સંગતમાં આનંદ માને છે, એમને યહોવાના દિવસે તકલીફ નહીં પડે. પણ જેઓ ભૌતિક બાબતો પર વંઠી ગયા છે, એ લોકોને એ દિવસે તકલીફ પડશે, કેમ કે બધું છીનવાઈ જશે અને વિલાપનો સમય આવશે. અને અહીંયા યોએલ પણ એ જ વાત આપણી આગળ રજૂ કરે છે. વિલાપ થશે. ત્રીજી ને છેલ્લી વાત, યહોવાના દિવસે વિનાશ થશે. વિલાપ થશે, અને પછી લખ્યું છે વિલાપ થશે. 15મી કલમ ફરીથી વાંચીએ. યહોવાનો દિવસ નજીક છે ને તે સર્વશક્તિમાન પાસેથી કેવી રીતે આવશે? વિનાશ રૂપે આવશે. યહોવાનો દિવસ નજીક છે અને વિનાશની રીતે આવશે. નજીક છે એનો મતલબ, ઘણા બધા કહેશે અમે તો નાનપણથી સાંભળતા આવ્યા છે, ઈસુ આવી રહ્યા છે, આવી રહ્યા છે, આવી રહ્યા છે, પણ હજુ દેખાતા નથી. હું જ્યારે કનાન ચર્ચમાં હતો ત્યારે એક છોકરી હતી નાની, 6-1 વર્ષની. જ્યારે પણ મને મળે ત્યારે પૂછે ઈસુ ક્યારે આવશે. મને જ મળે ત્યારે જ પૂછે કે ઈસુ ક્યારે આવશે, ને હું પછી એને એની ભાષામાં સમજાવી દઉં કે ઈસુ આવશે, પણ તું તારી રીતે તૈયાર રહે છે. રાઈટ? એટલે ઈશ્વર આવશે, નજીકના સમયમાં આવશે, એવું ઘણા બધા માનીને કામકાજ છોડીને બેસી ગયેલા એ સમયે. પણ એવું નથી હોતું. ઘણી વાર આજકાલનો સમય એ ઘણો લાંબો સમય પણ હોઈ શકે. પ્રભુનું વચન કહે છે કે આપણી દ્રષ્ટિમાં એક દિવસ જે છે એ કદાચ યહોવાની દ્રષ્ટિમાં 1000 દિવસ પણ હોઈ શકે, ને 1000 દિવસ 1 વર્ષ 1 દિવસ જેવા પણ હોઈ શકે, એવું બાઇબલ કહે છે. તેથી આજકાલનો મતલબ એ ગમે ત્યારે થઈ શકે અને વર્ષો પણ નીકળી જાય. માથીની સુવાર્તા 24માં 3જી કલમમાં શિષ્યોએ ઈસુને પૂછ્યું, પ્રભુ આ બધું ક્યારે થશે? અને ત્યારે ઈસુ નિશાનીઓ આપે છે અને તૈયાર રહેવા માટે ચેતવણી આપે છે કે આ બધું થશે ત્યારે તમે તૈયાર થઈ જજો. પ્રભુ સમય કહેતા નથી, પણ પ્રભુ નિશાનીઓ આપે છે. અને 24મો અધ્યાય 36માં પ્રભુ એવું કહે છે, તે દાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ જાણતો નથી, આકાશના દૂતો નહીં તેમજ દીકરો પણ નહીં. અને પ્રભુ કહે છે કોઈ જાણતું નથી, માત્ર યહોવા બાપ જાણે છે. ઘણા ખ્રિસ્તીઓ પણ માની બેઠેલા આજકાલમાં કે આવી જશે ઈશ્વર, એવું ઘણા બધા ખ્રિસ્તીઓ માની બેઠેલા. જો તમે પહેલો થેસ્સાલોનિકીનો અભ્યાસ કરો, પહેલો બીજો થેસ્સાલોનિકી, તો થેસ્સાલોનિકીના લોકો એવા હતા જે કામકાજ છોડીને બેસી ગયેલા કે ઈસુ આવવાના છે. અને એટલે પાઉલે લખવું પડ્યું કે જે કામ ના કરે એને ખવડાવવું નહીં.
રોજિંદા જીવનમાં ઈશ્વરની રાહ જોવાની છે. કામકાજ છોડીને બેસી નથી જવાનું. એવી રીતે ઈસુ નથી આવવાના. અને તેથી રોજિંદા જીવનમાં આપણી જાતને તૈયાર રાખીએ, આપણા કામ ઉપર પણ ધ્યાન આપીએ અને આપણા આત્મિક જીવન ઉપર પણ ધ્યાન આપીએ અને પ્રભુને મળવાને માટે આપણે તૈયાર થઈએ. બીજો પિતર 3 પિતરે લખવું પડ્યું, કેમ કે લોકો કહેતા હતા તેના આગમનનું શું થયું, ઈસુ આવવાના હતા, શું થયું? અને તેથી પિતરે લખવું પડ્યું કે ક્યારે આવશે એ ખબર નથી, પણ તમે આતુરતાથી તેની રાહ જુઓ અને નિષ્કલંક અને નિર્દોષ રહીને પોતાના જીવનને તૈયાર રાખો. આવું પિતરે લખવું પડ્યું, કેમ કે તે વિનાશ રૂપે આવશે અને જો તમે તૈયાર નહીં હો તો તમારા માટે બહુ અઘરું થઈ પડશે. અને તેથી બાઇબલ કહે છે એ પ્રમાણે તે વિનાશ રૂપે આવશે. હવે કેટલાક બનાવો આપણા સમયના જ જોઈએ, આપણે બહુ જૂના સમયના નહીં. સપ્ટેમ્બર 11, 2001 ફરીથી વર્લ્ડ ટ્રેડ સેન્ટરની વાત. આતંકવાદીઓએ અમેરિકાના 4 વિમાન કબજે લીધા હતા. એમાંથી 2 વિમાન એમણે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર અથડાવીને એને તોડી પાડ્યું. એ એમનું ઇકોનોમિક સેન્ટર હતું. એના ઉપર આખી ઇકોનોમી જાણે કે નિર્ભર હતી ને એની ઓફિસને વગેરે વાતો એમાં હતી, તોડી પાડ્યું. બીજું એક વિમાન લશ્કરી તંત્રની ઓફિસ ઉપર એમણે નાખ્યું અને એને પણ તોડી પાડી. અને ત્રીજું વિમાન વ્હાઇટ હાઉસ પર નાખવાની એ લોકોની વિચારણા હતી ને એ રીતે એ લોકો વિમાન લઈને જતા હતા. પણ એ જ વિમાનમાં જે યાત્રીઓ હતા એમણે જ્યારે જાણ્યું કે આવું થવાનું છે ત્યારે એ યાત્રીઓએ પોતાના જીવનની પરવા કર્યા સિવાય એ આતંકવાદીઓને માર્યા અને એમને કબજે લીધા અને તેથી વિમાન તૂટી પડ્યું અને 4 વિમાન એ રીતે નાશ પામ્યા. અને એ સમયે આશરે 3,000 લોકો મરણ પામ્યા. આ 2001ની વાત છે. 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં ભૂકંપ થયો અને લગભગ 20,500 માણસો મરણ પામ્યા. લાખો લોકો ઘાયલ થયા, લાખો ઘર તૂટી ગયા, વિનાશ થઈ ગયો. 26 ડિસેમ્બર 2004 સુનામી આવ્યો. ભારત, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, બર્મા એ બધાની અંદર તારાજી સર્જી. 30 મીટર સુધી ઊંચા મોજા ઉછળ્યા એ આપણે બધા જાણીએ છીએ. અને અમેરિકન અહેવાલ પ્રમાણે 2,83,000 જાનહાનિ થઈ અને 50,000 લોકો તો લાપતા થઈ ગયા, જે મળ્યા નહીં. શું આ ઈશ્વરનું ન્યાયાસન નથી? ઈશ્વર આ બધા બનાવો બનાવે છે તો આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે ઈશ્વર કેમ આવું કરે છે? ઈશ્વર શું સારા માણસનો વિચાર નહીં કરતા હોય? શા માટે ઈશ્વર આ રીતે વર્તે છે? શું ઈશ્વરના નિયંત્રણમાં બધું નથી? આપણે આવા બધા ક્વેશ્ચન કરીએ છીએ પ્રભુને. પણ હું તમને કહું, આ બધું ઈશ્વર જ કરે છે. આ બધું ઈશ્વરની યોજનામાં જ થાય છે. એ ભલે પછી માનવ સર્જિત હોય કે પછી કુદરતી હોનારત હોય, પણ દરેક પાછળ ઈશ્વરની યોજના છે, ઈશ્વરનું આયોજન છે. કારણ કે ઈશ્વર આ બધા વડે તમને ને મને ચેતવણી આપવા માંગે છે, માનવ જાતને ચેતવણી આપવા માંગે છે. યશાયા લખે છે 45મો અધ્યાયને 7માં, એ પ્રકાશનો કરતા અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર અને સંકટ લાવનાર યહોવા છે. શાંતિ પણ ઈશ્વર કરે છે અને સંકટ પણ ઈશ્વર જ લાવે છે. બધું એના નિયંત્રણમાં છે. અને આ બધું કરવા પાછળ આ બધા એલાર્મ્સ છે આપણા માટે. પ્રભુ એલાર્મ વગાડી રહ્યા છે કે આપણે જાગૃત થઈએ અને જે ન્યાયાસન આવવાનું છે વિનાશ રૂપે, એના માટે આપણે તૈયાર થઈ જઈએ. થોડા દિવસ પહેલા તુર્કી અને સિરિયામાં ભૂકંપ થયો. કેટલો ભયંકર, કેટલા બધા લોકો મરણ પામ્યા. એ પણ આપણા માટે નિશાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધેલું કે ઠેર ઠેર ભૂકંપો થશે અને મરકીઓ આવશે. શું એ બધી નિશાનીઓ પ્રભુએ નથી આપી? આ બધી તમારી ને મારા માટે નિશાનીઓ છે, જાગૃત થવાને માટે કે યહોવાનો દિવસ આવે એ પહેલા આપણું જીવન એ તૈયાર થઈ જાય કે જ્યારે યહોવાનો દિવસ આવે ત્યારે આપણું રડવું ને દાંત પીસવું ના થાય. અને એટલા માટે બાઇબલ કહે છે એ પ્રમાણે 1લો અધ્યાય યોએલ પ્રબોધક 14મી કલમમાં લખ્યું છે, પવિત્ર ઉપવાસ કરો, ધાર્મિક સંમેલન ભરો, વડીલોને તથા દેશના સર્વ રહેવાસીઓને તમારા દેવ યહોવાના મંદિરમાં ભેગા કરો ને યહોવાની આગળ વિનંતી કરો. આ બધું થવાનું છે, પણ એ બધું થાય એ પહેલા તમે ઉપવાસ કરો, પવિત્ર ઉપવાસ કરો. આ 40 દિવસના ઉપવાસ નહીં, સિઝન પ્રમાણેના ઉપવાસની વાત નથી કરવામાં આવી. પવિત્ર ઉપવાસ કરવાની વાત છે. સંમેલન ભરો, સંગતમાં આવો, પ્રાર્થના કરો, વિનંતી કરો કે આવનારી જે વિપત્તિ છે એ વિપત્તિમાંથી તમે બચી જાઓ. અને એટલા માટે પ્રભુનું વચન આપણને અહીંયા યાદ કરાવે છે કે આપણે એના માટે તૈયાર થવાની જરૂર છે. વાંચીએ આપણે લુકની સુવાર્તા તેનો 21મો અધ્યાય ને 36મી કલમ. બધા જ બાઇબલ ખોલે
અને કલમ જોવાનો પ્રયત્ન કરે. ચોત્રીસથી વાંચીશું. ઓકે, લૂકની સુવાર્તા 21મો અધ્યાય 34થી 36. મળ્યું બધાને? ઓકે, વાંચીએ. પણ તમે પોતાના વિશે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી. જો આ વંઠી જવાની વાત છે. અહીંયા આપણા દ્રવ્યની પાછળ, ખાનપાનની પાછળ, રાઈટ, અતિશય ખાનપાનથી, સંસારી ચિંતાથી તમારા મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે. કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે. પણ હર વખત જાગતા રહો અને વિનંતી કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાવ. પ્રભુએ પોતે આ વચન આપણને આપ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે, કે જે બનવાનું છે આખી સૃષ્ટિ પર બનવાનું છે, અને તેથી એ દિવસે તમે બચી જાઓ અને યહોવાના સામે તમે ઊભા રહી શકો માટે તમે પ્રાર્થના કરો. તમે જાગૃત રહો અને પ્રાર્થના કરો અને દિવસને માટે તમે તૈયાર થાઓ. આ નાની નાની હોનારતો લાવીને પ્રભુ તમારીને મારા પર કૃપા કરી રહ્યા છે. પ્રભુ હજી દયાળુ છે. પ્રભુ હજુ મંદરોષી છે. હજુ એના કોપનો સમય આવ્યો નથી, અને તેથી પ્રભુ આ બધું લાવીને આપણને ચેતવણી આપી રહ્યા છે કે આપણે ચેતી જઈએ, પાછા ફરીએ અને યહોવાના દિવસને માટે તૈયાર થઈએ. યોએલના સમયમાં લોકોએ ચેતી ના ગયા અને તેથી વિનાશ આવ્યો અને એમણે રડવું પડ્યું. આપણે ચેતી જઈએ, કેમ કે સમય પાસે છે. નિશાનીઓ આપણી આંખો આગળ પૂરી થઈ રહી છે અને બહુ ઝડપથી પ્રભુનું આગમન થશે. અને એ થાય પહેલાં આપણા જીવનોને આપણે પ્રભુની પાસે લાવીએ, કેમ કે યહોવાનો દિવસ, એ દિવસ તો આશીર્વાદો લઈ લેવાનો દિવસ હશે. એ દિવસ તો વિલાપ કરવાનો દિવસ હશે, અને દિવસ એ તો વિનાશનો દિવસ હશે. અને ત્યારે આપણે કંઈ પણ કરી શકીશું નહીં. ત્યારે પસ્તાવો નહીં થાય. અને તેથી અત્યારે આ સમય છે આપણી પાસે કે જે દિવસોમાં આપણે પસ્તાવો કરીએ, પ્રભુ તરફ પાછા આવીએ અને પ્રભુને મળી જઈએ, એમની સાથે સંગત કરી લઈએ, કે જેથી કરીને યહોવાનો દિવસ આવે ત્યારે આપણે આનંદથી તેની આગળ